ગોધરા બસ ડેપો ખાતે 6.33 કરોડના ખર્ચે તૈયાર થનાર એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। આરસીસી ફેમ સ્ટ્રક્ચરવાળું સુવિધાયુક્ત આધુનિક નવીન વર્કશોપનું રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગોધરા એસટી વિભાગનું વર્કશોપ અત્યાધુનિક સુવિધાઓ સાથે 6.33 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે, જેથી વર્તમાન સમયમાં એસટી વર્કશોપમાં પડતી અગવડતાઓ દૂર થશે અને એક સાથે વધુ એસટી બસની મરામત સહિતની જરૂરી કામગીરી કરી શકાશે। આ પ્રસંગે એસટી નિયામક A.K. ખાંટ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારી યુનિયનના હોદ્દેદારો સહિત વર્કશોપના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગોધરા એસટી વિભાગ દ્વારા ગોધરા એસટી ડેપોના વર્કશોપનું ખાતમુહૂર્તનો પ્રોગ્રામ હતો। સરકારશ્રીની સહાયથી 6.33 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ થનાર એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા એમની ઉપસ્થિતિમાં એમના હાથે હસ્તે કરવામાં આવ્યું છે। વર્કશોપમાં હાલ જે વર્કશોપ છે એના કરતાં ઘણું સુવિધાયુક્ત છે। એમાં મિકેનિક માટે રેસ્ટ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, ડેપો મેનેજરનું ઓફિસ વિથ એટેચ ટોયલેટ, બાથરૂમ એન્ડ 2 મેન્ટેનન્સ રેમ્પ, જેનાથી એક સાથે 4 બસો મેન્ટેનન્સ થઈ શકશે એ ટાઈપનો મેન્ટેનન્સ રેમ્પ, અને એ સિવાય પણ લેડીઝ કંડક્ટર માટે રેસ્ટરૂમ અને ટાયર રૂમ આ તે બધી સુવિધાઓ યુક્ત છે। A.K. ખાંટ, વિભાગે ઇન્ચાર્જ વિભાગીય નિયામક, ગોધરા।